બાપ કહેવાય એ જે રીતે રિપ્રેઝેન્ટ થાય છે એ વસ્તુઓમાં આપણી પર બહુ મોટો ઇમ્પેક્ટ પડે, આપણે એ રીતે રિપ્રેઝેન્ટ થઈએ. તો એક વસ્તુ તો મોદી સાહેબની માનવી પડે. આટલી સ્ફૂર્તિ લાવે છે, તમને લાગતો એક સારો સંદેશો આપે છે કે વેલ ડ્રેસ હોવું બહુ જરૂરી છે, એમના ફેસ ઉપર જે ચામ જોવો તમે, એક હેલ્ધી ડાયટ હોવી બહુ જરૂરી છે, આ ઉંમરે પણ આટલા એક્ટિવ છે. ઇવન તમે કીધું કે ભણવાની વાત થઈ, બરાબર, તો એ આટલું ફ્લુએન્ટ ઇંગ્લિશ પણ અત્યારે બોલી શકે છે, તો એ એક રોલ મોડલ નથી એ વેમાં? એ વેમાં છે, હું તો ક્યાં ના પાડું છું, પણ આજે એક સૂટ બૂટ પહેરેલો સારા કપડાં પહેરીને વ્યક્તિ સ્ટેજ ઉપર જઈને નફરતની ભાવના ફેલાવે તો કેટલું વ્યાજ? ધેટ ઇઝ રોંગ. તો શું તમે એ વસ્તુને સારા સૂટ બૂટથી ડિફેક્ટ કરશો? તો તમે અત્યાર સુધી આ વસ્તુને કેમ આઈડેન્ટિફાઈ ન કરી કે મોદી સાહેબે સારી રીતે ડાયટ લીધી છે, હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે? તમે કીધું ને મેં કરી કે જ છે, સાહેબ. હું બધા પોઈન્ટ ઉપર વાત કરું છું. મેં કરી જ છે. મેં અચ્છા. મોદી સાહેબના મેં ઘણા લોકોને એવું કીધું છે કે જો આ વ્યક્તિ આ ઉંમરમાં કામ કરી શકતા હોય અને એમનામાંથી મેં જ પ્રેરણા લઈને મેં મારું બોડી ફિટ રાખ્યું છે. તો આની રીલ કે વિડીયો કેમ બટ એનો મતલબ એ નથી કે એમના ખોટા કામને હું ડિફેન્ડ નહીં, ખોટા કામ તો ડિફેન્ડ નથી જ કરવાના. તમારા ફીડ ઉપર એમના ખોટા કામ ભરેલા પડ્યા છે, બરાબર છે. તમે જે રીતનું કર્યું છે કે મોદી સાહેબ આ કર્યું છે, મોદી સાહેબ આ કર્યું, મોદી સાહેબ આ કર્યું, પણ આનો વિડીયો કેમ નથી કે મોદી સાહેબની ફિટનેસ પણ સારી છે? એ એટલા માટે નથી કહ્યું કે એમની ફિટનેસના અને એમની ડાયટના અને એમના ઉપવાસોના વખાણ કરતા લાખો વિડીયોઝ, પણ એમને ક્રિટિસાઇઝ કરતા વિડીયો નથી મળતા. પણ તમારી પણ નૈતિક જવાબદારી આ નથી? ના.